गंगा कालिंदी संगमे प्रयागे परम पुण्य ब्रह्मलोकस्य वर्तमान ब्रह्मलोकना मार्ग स्वरूप प्रयाग तीर्थમાં સૂત પુરાણજી ભગવાન મહાદેવની કથા કહે છે. બ્રહ્મલોકમાં સ્વયં બ્રહ્માજી નારદજીને ભગવાન મહાદેવની કથા કહે છે. બ્રહ્મા કહે છે, હે નારદ, ભગવાન મહાદેવની કથા સાંભળવા માત્રથી માણસનું સર્વ મંગલ અને સર્વ કલ્યાણ થાય છે. હે નારદ, હું આપને કહેતો હતો આદ્યશક્તિ ભવાની અંબા પરાંબા જગત માતા જગત જનેતા દક્ષના પુત્રી તરીકે પ્રજેશ નગરમાં પ્રગટ થયા છે, જેમનું નામ સતી છે. સુંદર સતીનું જીવન ચરિત્ર મનુષ્ય માટે સંપૂર્ણ પ્રેરણા આપનારું ચરિત્ર છે. દેવતાઓ ધરા પર શા માટે આવે છે કે મનુષ્યને સુંદર જીવન જીવવાની એક કલા દેખાડે છે, જીવન જીવવાની રીત દેખાડે છે. ઈશ્વરને ધરતી પર આવવાનું અવતરણ કયું, મનુષ્યને કેવી રીતે પોતાનું ચારિત્ર નિર્માણ કરવું, તેથી ભગવાનના ચરિત્રોનું ગાયન કરવું. ભગવાન મહર્ષિ વેદવ્યાસ કહે છે, દક્ષપુત્રી સતીએ આ ધરતી પર સુંદર વિચરણ કર્યું છે, સુંદર લીલા કરી છે, વિહાર કર્યો છે. સતીની બાલ્યાવસ્થા, સતીની કિશોરાવસ્થા, સતીની યુવાવસ્થા દર્શનીય છે. અને 3 અવસ્થા જેની દર્શનીય હોય, સફલમ જીવિત. બાલ્યાવસ્થા જેમની દર્શનીય હોય, કિશોરાવસ્થા જેમની દર્શનીય હોય, અને જીવનનો મોટામાં મોટો ખતરો હોય તો યુવાની છે. યુવાની જો દર્શનીય બની જાય તો જીવન બીજા માટે પ્રેરણારૂપ બની જાય. તેથી ભગવાન મહર્ષિ વેદવ્યાસજી એક શ્લોકમાં કહે છે, ઇત્થમ વિહારી રુચિ રે. પોતાની રુચિ અનુસાર સુંદર સતીએ વિચરણ કર્યું છે, વિહાર કર્યો છે. કૌમાર્ય ભક્ત વત્સલા. બાલ્યાવસ્થાથી સતી ભગવાન મહાદેવના પરમ ભક્ત છે. ના ધરતી પર અનેક બાળકો એવા જન્મ લેતા હોય છે જે જન્મથી જ ભગવાનના ભક્ત હોય છે. પૂર્વ જન્મની કઈ કમાણી કરીને આવ્યા હોય છે, પૂર્વ જન્મમાં કઈ પુણ્ય કરીને આવ્યા હોય છે, જેને સંસ્કાર આપવા ન પડે તે સ્વયંભૂ સંસ્કાર સંપન્ન હોય છે. અને આ વાત ભગવાન વિષ્ણુજીએ દેવતાઓને વિસ્તૃત કહી છે કે આપણા ઘરની અંદર જે સંતાન જન્મે છે એ પુણ્ય લઈને પણ આવે છે, પ્રેમ આપવા પણ આવે છે, અને ઘણીવાર કર્મનો બદલો લેવા પણ આવે છે. આપણા શાસ્ત્રોમાં 3 પ્રકારના પુત્રોનું વર્ણન કર્યું છે કે કેવા પુત્ર આંગણે જન્મે, પુત્રના લક્ષણો કયા, તેનું વિસ્તૃત વર્ણન કર્યું છે. કે એવું ન સમજવું કે દીકરો જન્મે એટલે તમે રાજી થઈ જાઓ. એ દીકરો તમારો ઉદ્ધાર કરવા આવ્યો છે કે તમારા સાથે કોઈ પૂર્વ જન્મનો બદલો લેવા માટે આવ્યો છે કે બદલો આપવા આવ્યો છે, એ તો સમય અંતરે ખબર પડે છે. પણ આ તો જગદંબા સ્વયં અંબા ભવાની છે. કૌમાર્ય ભક્ત વત્સલા સ્વેચ્છા ધીર્ત નરાકૃતિ. એક મનુષ્યની આકૃતિ લઈને સતી આ ધરતી પર સુંદર વિચરણ કરે છે. વિશેષ કોઈ લક્ષણ નથી. એક જેવી રીતે એક મનુષ્ય હોય એવું જ રૂપ, સ્વેચ્છા ધૂર્તમ નરાકૃતિ. એક મનુષ્યનું રૂપ લઈને સતી સુંદર વિચરણ કરે છે. આ ભગવાન વ્યાસજી બોલ્યા છે. સુંદર મહાપ્રભુ કથામાં સત્યના ચરિત્રની કથા છે. ઇથમ વિહારે રુચિરે કૌમારે ભક્તવત્સલા જહાવસ્થા કૌમારી સ્વેચ્છાધૃત નરાકૃતિ. એક મનુષ્યનું સુંદર રૂપ લઈને સતી ધરતી પર વિચરણ કરે છે. પણ જીવન ચરિત્ર દર્શનીય છે, પ્રેરણા આપનારું ચરિત્ર છે. પણ સતીના જીવનની વિશેષતા એ છે કે સતી આ સમાજને ચમત્કાર દેખાડીને ભ્રમિત ન કરે. અને મહાપુરુષો, સાધુ પુરુષો, જ્ઞાની પુરુષો, વિદ્વાન પુરુષો સમાજને ચમત્કારો દેખાડીને ભ્રમિત ન કરે અને જીવનની વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જોઈએ. ઘણા લોકો ચમત્કારોમાં બહુ ભ્રમિત રહે છે.
રોજ માટે આ જગત નવું હોય છે. યુગોથી ગંગાનો જલપ્રવાહ વહેતો રહે છે. અડીખમ પહાડો ઉપસ્થિત છે. રોજ ફૂલ ખીલે છે ધરતી પર. રોજ સૂર્ય ઉદય પામે છે, સૂર્ય અસ્ત થાય છે. આકાશમાં વાદળો જામે છે, વરસાદ આવે છે. અને સામાન્ય જે મનુષ્યનું અસ્તિત્વ નથી ધરતી પર, અને મનુષ્ય ચમત્કાર દેખાડીને બીજાને ભ્રમિત કરે. અને અનેક માણસો અંધશ્રદ્ધાનો ભોગ બનતા હોય છે. નીતિ સૂત્રોમાં એક સૂત્ર છે, જ્યાં શિક્ષાનો અભાવ હોય છે, જ્યાં અંધશ્રદ્ધા અંધાધૂંધ હોય છે. જે વિસ્તારમાં શિક્ષણનો અભાવ, શિક્ષાનો અભાવ હોય છે, જ્યાં અંધશ્રદ્ધા અંધાધૂંધ હોય છે. તેથી બહુ હૃદયથી પ્રાર્થના કરું છું, જીવનની વાસ્તવિકતાનો સ્વીકાર કરતા આપણે શીખી જઈએ. અને જે જીવનમાં કપરી સ્થિતિ છે તેને બદલવા માટે આપણે જાગૃત થઈએ અને પુરુષાર્થ કરીએ. અને કોઈ જાણકાર માણસ હોય તેની પાસેથી સલાહ સૂચન લઈએ. અને દરેક ક્ષેત્રના જાણકારો હોય છે. તમે બિલ્ડર લાઈનમાં છો તો બિલ્ડર લાઈનના સ્પેશિયાલિસ્ટ લોકો જાણકાર હોય છે, તેના મોટિવેશનકારો હોય છે. એક એક કલાકના લાખો રૂપિયા એ લોકો લેતા હોય છે. આટલું સુંદર તમને ગાઈડ કરે કે કઈ રીતે તમે બિલ્ડર લાઈનમાં આગળ વધી શકો છો, ઓછા મટીરિયલથી તમે કઈ રીતે મકાનો બનાવી શકો છો, અને લોકોને સારામાં સારા મકાનો કેવી રીતે આપી શકો છો કે આજીવન તેને બીજું મકાન બદલાવવું ન પડે. એવું ઘણા લાંબા સમય સુધી મકાન અડીખમ રહે. આના માટે તેના જ્ઞાનીઓ, તેના ભણેલા બધા જ મોટિવેશનકારો હોય છે. વેપાર ક્ષેત્રમાં આગળ હોય તો વેપાર ક્ષેત્રના મોટિવેશનકારો હોય છે. તેથી તેની સલાહ લઈએ આપણે, તેના પ્રવચનો સાંભળે. જે ક્ષેત્રમાં હોય એ ક્ષેત્રની અંદર કાંઈ પણ જો આગળ વધવામાં અડચણરૂપ થતું હોય, તમારો વ્યવસાય, તમારો ધંધો, તમારો બિઝનેસ, તમારો વેપાર, કોઈ પણ ક્ષેત્રની અંદર તમે આગળ વધવા માટે કોઈ જગ્યાએ અટકાવ થઈ રહ્યો છે, રૂકાવટ આવી રહી છે, તો શું કરવું? અમારા જેવા પાસે નહીં જવાનું, એના નિષ્ણાંતો હોય તેની પાસે જવાનું. બહુ સ્પષ્ટ તમને કહું છું, અમે કોઈના માથા પર હાથ મૂકીએ અને તમારો ધંધો ચાલવા લાગે તો પછી આના માટે જ ઓફિસ ખોલવી જોઈએ ને કે આવો હું તમારા માથા પર હાથ મૂકું, તમારો ધંધો ધમધોકાર ચાલશે. એ સંભવ નથી ને. શરીરમાં કોઈ પીડા હોય તો એને સ્પેશિયાલિસ્ટ પાસે જવું જોઈએ ને. માથાનો દુખાવો હોય તો માથાના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો આવે છે. પેટનો દુખાવો હોય તો પેટના સ્પેશિયાલિસ્ટ આવે છે. હાડકાનો દુખાવો હોય તો હાડકાના સ્પેશિયાલિસ્ટ આવે છે. કાનનો દુખાવો હોય તો કાનના ડૉક્ટરો આવે છે. આંખનું તકલીફ હોય તો આંખના ડૉક્ટરો આવે છે. ગળામાં તકલીફ હોય તો ગળાના સ્પેશિયાલિસ્ટ હોય છે. આંતરડામાં તકલીફ હોય તો આંતરડાના સ્પેશિયાલિસ્ટ હોય છે. લીવરનો પ્રોબ્લેમ હોય તો લીવરના સ્પેશિયાલિસ્ટ હોય છે. ફેફડાની કાંઈ તકલીફ હોય તો ફેફડાના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હોય છે, તેની પાસે જવાનું હોય છે. એક ડૉક્ટરને બધી ન ખબર પડે ને, એના અલગ અલગ નિષ્ણાંત ડૉક્ટરો હોય છે. આપણને તો એ પણ ખબર નથી. અંતરિયાળ ગામડાઓની અંદર માણસો કઈ રીતે પોતાનું જીવન પસાર કરતા હશે, ઘણી વાત આપણે વિચાર કરી લઈએ છીએ. તેથી બહુ હૃદયની પ્રાર્થના કરું છું, વર્તમાન યુગની અંદર ચમત્કારની દુનિયામાં ભ્રમિત થવાની જરૂર નથી. આ જે કાંઈ છે આ બધું જોઈએ છે, બધું બુદ્ધિજીવી માણસોએ આવિષ્કાર કર્યો છે, ચમત્કાર નથી કર્યો. ઘણા સમય, લાંબા સમય સુધી એ લોકોએ પ્રયોગો કર્યા છે. ત્યારે આ લાઇટનું સંશોધન થયું. અમારા જેવાએ નથી કર્યું લાઇટનું સંશોધન, વિજ્ઞાનિકોએ કર્યું લાઇટનું સંશોધન. કેટલાય પ્રયોગો કર્યા ત્યારે કેમેરાનું સંશોધન થયું. કેટલા પ્રયોગો કર્યા, ટેલિવિઝનનું સંશોધન થયું. આપણે નાના હતા વિચાર્યું હતું કે આવા મોબાઈલ ફોન આપણા હાથમાં હશે? વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું, આવિષ્કાર કર્યા. એ લોકોએ ટ્રેન ચલાવી, પ્લેન ચલાવ્યું, સમંદરની તળિયે પણ ચાલવાની વ્યવસ્થા કરી, સમંદરની ઉપર જહાજ પણ ચાલી શકે તેવી વ્યવસ્થા કરી. આ બધું ચમત્કારીથી નથી બન્યું. તેથી મારા ડાહ્યા ભણેલા ગણેલા દીકરા દીકરીનો ખૂબ હૃદયથી પ્રાર્થના છે, આવિષ્કારને સમજવાનો પ્રયાસ કરીએ, ચમત્કાર નહીં. કયો ચમત્કાર હોઈ શકે જેને મેં જોયું, જાણ્યું છે?
જ્ઞાની માણસો, વિદ્વાન માણસો, ભણેલા ગણેલા જે સજ્જન લોકો છે એ કોઈને ચમત્કાર આપીએ અને ભ્રમિત ન કરે. કયો ચમત્કાર? ક્યારેક તો આપણે અંતરિક્ષની ડોક્યુમેન્ટરી જોઈએ, કેટલા ગ્રહો, કેટલા નક્ષત્ર, આકાશમાં કેટલું ફરે છે. અવકાશ યાત્રીઓ કહે છે કે અંતરિક્ષની અંદર પૃથ્વી એક રજ સમાન છે. રજ કોને કહેવાય? બપોરના 12 વાગ્યા હોય, દેશી નળિયાનું ઘર હોય, વેલાયતી નળિયાની દેશી નળિયાનું ઘર હોય, અને એક ચાંદડું પડતું હોય, ટીલડું પડતું હોય, એમાં ઝીણી ઝીણી રજ ઉડતી હોય છે. એ રજ સમાન આ પૃથ્વી આ બ્રહ્માંડમાં છે. તો રજ સમાન પૃથ્વી હોય તો આ ગજના શરીરનું કયું અસ્તિત્વ? એટલું તો વિચારીએ. વિરાટ બ્રહ્માંડ અને અનંત કોટી બ્રહ્માંડ. પૃથ્વીની જો ગણના હોય અંતરિક્ષની અંદર, તો આપણા જીવનની કઈ ગણના હોય છે? તેથી મારા યુવાન દીકરા દીકરીઓને ખૂબ હૃદયથી પ્રાર્થના કરું છું, કોઈ પણ ક્ષેત્રમાં તમે હો, ચમત્કાર નહીં, આવિષ્કાર કરો. અને આગળ વધવામાં કોઈ પણ જગ્યાએ રૂકાવટ આવતી હોય, વર્તમાનમાં તેના સ્પેશિયાલિસ્ટ, તેના નિષ્ણાંતો હોય છે, તેની સલાહ લ્યો, તેમની પાસે બેસો. તેના મોટિવેશન, મોટા મોટા સુંદર પ્રવચનો થતા હોય છે, તમને પ્રેરિત પણ કરે અને નવા નવા કિમિયા, નવા નવા આઈડિયા પણ આપે કે આવી રીતે તમે આગળ વધી શકો છો. અને કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા માટે જાગૃત રહેવું પડે છે, આંખ કાન ખુલ્લા રાખવા પડે છે. ઘણીવાર કાંઈ મેળવવા માટે ઘણું બધું ગુમાવવું પડે છે, ત્યારે કોઈ પણ ક્ષેત્રમાં માણસ આગળ વધી શકે છે. કોઈ પણ ક્ષેત્ર, પછી સામાજિક ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્ર હોય, આધ્યાત્મિક ક્ષેત્ર હોય, તેમાં સફળ થવા માટે ઘણી બધી સફળતા રાખવી પડે છે, જાગૃતિ રાખવી પડે છે, ત્યારે માણસ આગળ વધી શકે છે. સતીનું જીવન ચરિત્ર સમાજને એક વાસ્તવિકતા દેખાડે છે. ધારે તો સતી ચમત્કાર નહીં દેખાડી શકતી હતી, કુમકુમના પગલે આવે નહીં. એક સામાન્ય બાળકનો જન્મ થાય તે રીતે સતીનો જન્મ થયો છે. સુંદર ચરિત્ર સતીનું છે, પણ વિશેષ લક્ષણ મહાદેવને પરમ ભક્ત છે. વિવેક નામનો પ્રધાન ગુણ છે, નમ્રતા ભરપૂર છે. અને બહુ હૃદયથી કહું છું, કોઈ પણ ક્ષેત્રમાં જેની પાસે નમ્રતા હોય ને, એ દુનિયાના શિખરો સર કરી શકે છે. પછી રાજકીય ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, ઔદ્યોગિક ક્ષેત્ર હોય, વેપાર ક્ષેત્ર હોય, કોઈ પણ ક્ષેત્રની અંદર નમ્રતા એ સર્વ સદગુણોની માં છે. માણસ પછડાટ મોટી ખાય છે તેનું કારણ એક જ છે, તેની અક્કડતા અને તેનું અભિમાન. એ માણસને આગળ વધવાના. અને જે ક્ષેત્રમાં હોય એ ક્ષેત્રને સંપૂર્ણ સમર્પિત રહેવું, એ આપણી પૂજા છે, એ આપણી ભક્તિ છે, એ આપણું અર્ચન છે. કોઈની ભેગા નોકરી કરતા હો તમે, તો એવી રીતે નોકરી કરો, એ જે ક્ષેત્રમાં તમે કામ કરો છો, તમે માલિક છો. કોઈની દુકાનમાં નોકરી કરતા હોય તો દુકાનના તમે માલિક છો, એવી રીતે તેની સાથે કામ કરો. નોકર છો એવી રીતે નહીં. જો નોકર છો એવી રીતે કામ કરશો તો રોજ માટે નોકર જ રહેશો. પણ આ દુકાનનો માલિક છો એવી રીતે જો દુકાનમાં કામ કરશો તો આજની તો કાલ એ દુકાન માલિક તમે બની જશો. કારણ કે ઈશ્વર જે વિચારો છો એ જ તમને આપે છે. આમ સતી પ્રદેશ નગરમાં વિચરણ કરવા નીકળે તો નગરના લોકો સતીનું દર્શન કરીને પ્રભાવિત બને છે. આ સતીને જોઈ જોઈને ખૂબ રાજી થાય છે કે સાક્ષાત જગદંબા અંબા પ્રદેશ નગરમાં વિચરણ કરવા નીકળે છે. અને સતીએ પોતાના જીવનમાં વિવેકને પ્રધાનતા આપે છે. અને શિવ મહાપ્રદ ગ્રંથમાં પણ કહ્યું છે, વિવેકો વર્ધતે કથમ. પ્રયાગ તીર્થમાં જે ઋષિ મુનિઓ કથાનું શ્રવણ કરે છે, એમ કહે છે કે અમારા વિવેકમાં વૃદ્ધિ કેવી રીતે થાય, દિન પ્રતિદિન અમારામાં વિવેક કેવી રીતે વધે. અને વિવેક વધે એટલે બધું જીવનમાં માન, સન્માન, ધન, સંપત્તિ, સુખ, શાંતિ બધું વધવા લાગે છે. વિવેકો વર્ધતે કથમ. સતીએ સમાજને એક મોટો સંદેશ આપ્યો છે. અને સતીની વાણીમાં
ભરપૂર મધુરતા છે. અને વાણીની મધુરતા માણસને આસમાનમાં સિતારાની જેમ ચમકાવી શકે છે. જીવનમાં બધા સંયમો ગુમાવવા પણ વાણીનો સંયમ ને ગુમાવો. આજે ઘરની અંદર અરાજકતા છે, તેનું કારણ કયું? વાણીનો અવિવેક. સતીના જીવનમાં આ બધા સદગુણો ભરપૂર છે. દૂર દૂર સુધી સતીના ચરિત્રમાં કોઈ જગ્યાએ એક પણ દુર્ગુણ નથી. અને ત્યારે આ સતી ભગવાન શિવને પામી શક્યા છે. કારણ કે મહાદેવના ચરિત્રમાં એક પણ દુર્ગુણ નથી. કોઈ તો કહે કે મહાદેવમાં કોઈ દુર્ગુણ છે? ગુણાતીત છે, ગુણાધાર છે, ગુણાબીજ છે, એ શિવ છે. એ તો લોકો મહાદેવ માટે ખોટી ખોટી બધી વાતો કરે, સમજ્યા વગરની વાતો કરે છે. ભગવાન મહાદેવ પાસે ધન સંપત્તિ વૈભવ નહીં. કોઈ શ્વેતાંબર પિતાંબર લીલાંબર સોના ચાંદીના આભૂષણો નહીં. ભગવાન શિવજીના જીવનમાં સદગુણની પ્રધાનતા છે. સદગુણની શ્રેષ્ઠતા છે. એ ભગવાન શિવ છે. સતી યુવાન છે અને યુવાવસ્થામાં વિવેકનું જતન કરવું, યુવાવસ્થામાં નમ્રતા વિનમ્રતા રાખવી એ બહુ જ કપરું છે. સુંદર આસન આપજો માતાજીને, બેસી જાય. જે એમને અડચણ, એમના ધર્મમાં કોઈ તકલીફ ન પડે એ જગ્યાએ બેસાડજો. સતી પોતાના ઘરની અંદર અનેક પ્રકારના વ્રતો કર્યા. શિવ મહાપડ ગ્રંથમાં પૂરા વ્રતોની શૃંખલા છે કે સતીએ કેટલા વ્રતો કર્યા છે. જેટલી તિથિ એટલા વ્રતો, જેટલા માસ તેટલા વ્રતો કર્યા છે. સતીએ એક પણ વ્રત છોડ્યું નથી. તમે જુઓ, તેથી માણસે વ્રતો કરવા જ જોઈએ. આપણા ગુજરાતમાં તો આપણી બહેનો દીકરીઓ ઘણા બધા વ્રત કરતી હોય છે, પણ શિવ મહાપણા ગ્રંથમાં કહ્યું કે જેવી રીતે દીકરીઓ વ્રત કરે છે એવી રીતે દીકરાઓએ પણ વ્રત કરવા જોઈએ. પણ આપણા દીકરાઓ કઈ વ્રત કરતા જ નથી. વિશેષ પ્રકારે કોઈ સાધના ઉપાસના કરતા જ નથી. એવું નથી કહ્યું કે દીકરીઓ જ વ્રત કરવા, મોળા, જયા, પાર્વતી, ફૂલકા, કઈક વ્રતો કરતી હોય દીકરીઓ. શા માટે દીકરીઓ વ્રત કરે? તે યોગ્ય ઘર મળે, યોગ્ય વર મળે. તો જેવી રીતે આપણી દીકરીઓ યોગ્ય વર મેળવવા માટે વ્રત કરે છે, એવી રીતે દરેક દીકરાઓએ પણ યોગ્ય કન્યા મળે એના માટે આપણા શાસ્ત્રોમાં અલગ અલગ વ્રતોની શૃંખલા બતાવી છે. જે કોઈ યુવાન દીકરો વ્રત કરે છે, અભાર્યો લભતે ભાર્યા સુશીલામ ચ પતિવ્રતા, આવી દિવ્ય નારી તેને પ્રાપ્ત થાય છે, દિવ્ય કન્યા તેને પ્રાપ્ત થાય છે. અભાર્યો એ કુંવારો ન રહે. લભતે ભાર્યા, તેને યોગ્ય પત્ની મળે. કેવી પત્ની મળે? સુશીલ, પતિવ્રતા, દિવ્ય પત્ની તેને પ્રાપ્ત થાય છે. તેથી એવું નથી કહ્યું કે દીકરીઓએ જ વ્રત કરવા. જે રીતે આપણી દીકરીઓ વ્રત કરે છે એવી રીતે દીકરાઓએ પણ વિશેષ પ્રકારે વ્રતો કરવા જોઈએ. સતી અનેક પ્રકારે વ્રતો કર્યા. સતી યુવાન છે. પોતાની માતા વીરણીને કહે છે, માં, તું જાણે છે ને હું મહાદેવની પરમ ભક્ત છું અને જીવનમાં કોઈ પણ પ્રકારે વ્રત કરે. એવું નહીં કે દીકરા દીકરીઓ જ વ્રત કરે. આપણે પણ એકાદશીનું વ્રત કરવું જોઈએ, ત્રયોદશીનું વ્રત કરવું જોઈએ, શિવરાત્રિનું વ્રત કરવું જોઈએ, સોમવારનું વ્રત કરવું જોઈએ. અનેક પ્રકારના વ્રતો છે. આપણા શાસ્ત્રોમાં તો કેટલા વ્રતોની શૃંખલા છે. ખાવું ને હુઈ જવું એ તો પશુ ધર્મ છે, એ તો પશુ જેવી જિંદગી છે. લગભગ દુનિયામાં જાજા માણસો આવું જીવન જીવ્યું છે. વિશેષ કાંઈ જીવનમાં આપણો આત્મા રાજી થાય, આપણો માયલો રાજી થાય એ રીતે. આ સતી માતા વીરણીને કહે છે, માં, તું જાણે છે ને હું મહાદેવને પરમ ભક્ત છું. માં, એક પ્રશ્ન તને પૂછવો છે. માં, મારે મહાદેવને મળવું હોય તો શું કરવું જોઈએ? ત્યારે માતા વીરણીએ બહુ સુંદર વાત કરી કે સતી, મહાદેવને મળવા માટે મહાદેવ જેવું થવું પડે છે. ભગવાન શંકર યોગી છે, તારે યોગીની બનવું પડે. ભગવાન શિવજી તપસ્વી છે તો તારે તપસ્વી બનવું પડે. ભગવાન શિવજી ત્યાગી છે તો તારે ત્યાગી પણ બનવું પડે. ભગવાન શિવ જેવા ગુણને તું ધારણ કરીશ ત્યારે તને ભગવાન શિવ પ્રાપ્ત થશે.
અને શિવ મહાપ્રદ ગ્રંથમાં મહાદેવના ભક્તોનું લક્ષણનું વર્ણન છે કે ભગવાન મહાદેવના ભક્તોના લક્ષણ કેટલા. એવું નહીં કે મારા જેમ ત્રિપુંડ કરી લીધું એટલે મહાદેવનો ભક્ત નહીં. એ તો આપણી ઓળખાણ છે કે મહાદેવનો ભક્ત છું. આપણે પોલીસમાં છીએ તો પોલીસના વસ્ત્રો પહેરવા પડે, ટોપી પહેરવી જ પડે, એનો યુનિફોર્મ છે. આ તો યુનિફોર્મ છે. ત્રિપુંડ કરવું, રુદ્રાક્ષ ધારણ કરવું એ મહાદેવના ભક્તોનો યુનિફોર્મ છે. પણ શિવ ભક્ત કોને કેવો, મહાદેવના ભક્તોના લક્ષણો કયા, એ ભગવાન સ્વયં શિવજીએ તેનું વર્ણન કર્યું છે. પહેલું તો જે મહાદેવનો ભક્ત હોય નમ્ર વિનમ્ર હોય, એ શાંત હોય છે. કારણ કે શિવ જેવા જગતમાં કોઈ દેવતા શાંત નથી. મહાદેવના ભક્તોમાં ઉદારતા, આ બધા વિસ્તૃત વર્ણન કર્યા છે, ઉદારતા ભરપૂર હોય છે. દૂર દૂર લેશ માત્ર જેનામાં બીજા પ્રત્યે દ્વેષ ન હોય, આક્રોશ ન હોય, એ શાંત હોય. જેની વાણીમાં મધુરતા હોય, મીઠપ હોય, એ મહાદેવનો ભક્ત છે. જેને તપ કરવામાં પ્રીતિ હોય, જેને વૈરાગ્યમાં ભાવ હોય, જેને કોઈ પ્રત્યે સંપૂર્ણપણે ભેદભાવ ન હોય, આવા અનેક પ્રકારના ગુણોનું વર્ણન, આ બધા ગુણો શિવ મહાપુરાણમાં વર્ણન કર્યા. મેં કોઈ લિસ્ટ બનાવ્યું છે કે ભગવાન મહાદેવના ભક્તોના ચરિત્રમાં કેટલા ગુણ હોવા જોઈએ. એ સાચો મહાદેવનો ભક્ત છે. અને એ બધું જ વર્ણન ભગવાન સ્વયં શિવજીએ કર્યું છે. જ્યારે પાર્વતીએ મહાદેવને પૂછ્યું, મહાદેવજી તમને કેવા ભક્તો વહાલા લાગે છે? ત્યારે શંકર ભગવાને કહ્યું કે મારા ભક્તિની અંદર આટલા આટલા સદગુણો હોય એ મારો ભક્ત મને બહુ જ વહાલો લાગે છે. જરૂર ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે, રુદ્રાક્ષને ધારણ કરે, જપે પંચાક્ષરમાં સર્વ સિદ્ધિ લભે નર, એ મને વહાલો છે. પણ મને હૃદયસ્થ તો એ છે જે મારા જેવા ગુણોને ધારણ કરનારો છે, એ મારો સાચો ભક્ત છે. ત્યારે માતા વીરણી સતીને કહે છે કે બેટા સતી, મહાદેવ જેવું તપ કરવું પડે છે. તો માં આપ જો મને આજ્ઞા આપો તો હું ઘનઘોર જંગલમાં જઈ હિમાલય પહાડોની કંદરામાં બેસી અને હું તપ કરવા માટે જાઉં. મારે મહાદેવને મળવું છે. માતા વીરણી કહે છે, પુત્રી સતી, બેટા તું જઈ શકે છે, પરંતુ આપના પિતાની આજ્ઞા મેળવો. દક્ષ મહારાજને આજ્ઞા મેળવી છે. કોઈ પણ પ્રશ્નોત્તરી કર્યા વગર પ્રજેશ દક્ષ મહારાજ પોતાના પુત્રી સતીને વનમાં તપ કરવા જવા માટેની આજ્ઞા આપે છે. હવે દીકરો વનમાં તપ કરવા જતો હોય તો કોઈ પ્રશ્ન ન થાય, પણ જ્યારે દીકરી વનમાં તપ કરવા જાય ત્યારે કેટલા પ્રશ્નો ઊભા થાય છે. પણ સતીનું આટલું સુંદર દિવ્ય જીવન ચરિત્ર હતું કે માતા પિતાને કોઈ પ્રશ્ન કરવાની જરૂર જ ન પડે. અને જે દીકરા દીકરીઓ પોતાના જીવન ચરિત્રથી માતા પિતાના વિશ્વાસને જીતી લે છે, જે યુવાન દીકરો હોય કે યુવાન દીકરી હોય, જે યુવાન દીકરા દીકરીઓ પોતાના મા બાપના વિશ્વાસને જીતે છે, હું હૃદયથી કહું છું એ દુનિયાને જીતી શકે છે. પહેલાં તો પોતાના મા બાપના વિશ્વાસને જીતવો પડે છે. જે આપણા મા બાપે આપણા પર ભરોસો મૂક્યો છે, મારા દીકરાને ભણવા મોકલ્યો છે, મારો દીકરો ભણે છે, મારી દીકરીને કોઈ જગ્યાએ ભણવા મોકલે છે, તેને ઊની આંચ ના આવે. અને પોતાના માટે ધન ખર્ચ નથી કરતા, આપણા માટે આપણું જીવન નિર્માણ થાય એટલા માટે માતા પિતા ધન ખર્ચ કરે છે.